આધાર રે
ખેલની શરૂઆત થાય છે તો અમારા મંડળના નિયમ મુજબ ખેલની શરૂઆત પહેલા માતાજીની આરતી ઉતારી છે. આરતીનો અમે ચડાવો કરતા નથી. નહીં હોવાથી ભગવાન ભોળાનાથ એની પાસે આજે પુત્રનું વરદાન માંગવા આવ્યો છું. ભગવાન ભોળાનાથ એ મારા પર પ્રસન્ન થઈ અને મને પુત્રનું વરદાન આપે, નહીતર મારું મસ્તક એ ભગવાન સોમેશ્વર મહાદેવ એને તેને થઈ દઉં. એ જ મારા મનનો સાચો નિર્ધાર. સોમેશ્વર મહાદેવ એના મંદિરે આગ્રહ તપે કરી રહ્યા તો બાપ ઝુમરવાળા અરે બેઠા છો, બાપ ઝુમરવાળા બેઠા છો. કોણ? અરે કચરા કાચો ભેડા મારા બાળપણના ભેરુબા આજે ભાઈ બધના હેત આપી દેખાડવા ખેડ કચ્છવાથી સુધી એવા કાચો ભેડા મારે તે સંસ્કાર નહીં હોવાથી ભગવાન ભોળાનાથ એની પાસે આજે પુત્રનું વરદાન માંગવા આવ્યો છે. વાળા દેવો વરદાન દેતા ત્યારે તો સતયુગ હતો, પણ અત્યારે તો હળહળ કળયુગ છે. કળયુગની અંદર દેવતાઓ એ કાનના હાથ કરીને બેહી ગયા. તો બાપ વાળા અત્યારે આવા આકરા નિયમ ન હોય એ મૂકી દો. કાચો ભેડા અરે પિતરે કાઠિયાણીએ મને મેળું માર્યું તો ભગવાન ભોળાનાથ એ મારા ભક્તિના કાર્ય તોડાય મારા પર પ્રસન્ન થઈ મને પુત્રનું વરદાન નહીં આપે. કાશો ભેડા મારે તો પુત્રનું વરદાન જોઈએ. વાળા હજી આ કાયા ઉપર યુવાનીએ જવાના મારી રે અને બુઢાપો એ તો હેમાળે હાથ ગાડી રહ્યો. અરે જ્યારે સોમેશ્વર મહાદેવ તમારે ત્યાં પુત્રની વધારો આપશે ત્યારે તમને મેણું મારનાર એ પિતરાય કાઠાણી એના મોઢા પર કાળા શામ થશે. માટે બાપ વાળા અત્યારે આવા આકરા નિયમ એ લેવા તમે મૂકી દો. અરે ભૂલ થાય છે કાચો ભેડા, જો કાઠીનો દીકરો અરે વિધેલા ને મૂકી દે તો ધરતી માતાએ ડગમગી જાય. લાજના મારે સુરત હતા એ ઉગવાના આરે તો રંગ છે સમ્યા રાણા ધણી જમર વાળાને હજારો વાવ રંગ છે. તો એમાં પ્રભુ ભજતા જોબન ગયું, એ પ્રભુ ભજતા જોબન ગયું અને ધન ગયું દેતા દાન પણ પ્રાણ જાય કત રાખતા ઓ ઈશ્વર તણે ગયા નવજાન. તો એમ ધર્મ ધરાને કારણે અને ખેલા કરુણા જાન પણ મારે પણ મૂકે નહીં. ઈ તો જાન ક્ષત્રિય રંગ છે, સમ્યાળાના ધણી ઝુમરવાળાને હજારો વાર રંગ છે. અરે કવિ જોગીદાર આજે મારે કમળ પૂજા ખાવાના સમયે તમારી હાજરી તો કવિરાજ આ સમ્યાળાની સીમમાં અરે ઉકમની બાજુ જે 20 વીઘા જમીન એ તમને દાનમાં આપું છું. હવે મગાવો તુલસીનું પાન અને કવિરાજ લંબાવો હાથ. હાથ તો હું ક્યારે લંબાવીશ કે જ્યારે સમ્યાળાના દરબાર ગઢમાં પુત્ર જન્મની વધામણીઓ આવતી હશે. હવે આખા સમ્યાળા ગામમાં ખોબે ને ખોબે હાકરું વેચાતી હશે અને સમ્યાળાના દરબાર ગઢમાં જ્યારે પુત્ર પરણામાં ઘૂઘવાટા કરતો હશે
અત્યારે અત્યારે તો ભગવાન સોમેશ્વર મહાદેવ એ ભૂતળા ભેરો બેહી અને ડાક વગાડી રહ્યો છે. તો એને ગમે ત્યાંથી ગોતી અને જો સોમેશ્વર મંદિરમાં હાજર ન કરું તો હું દેવી પુત્રનો દીકરો નહીં. અરે તારો દસોમી નહીં બાપ. આવા સમયે તમે કાળો ગજબ કરવા સવાલ તારો ગજબ કરવા નથી આવ્યો, પણ મારા અંદાજાને પુત્રનું વરદાન દેવડાવ્યો છું. આ તો ભગવાન સોમેશ્વર મહાદેવ એ તમને પુત્રનું વરદાન આપે, નહીંતર તમારા પહેલા આ દેવી પુત્રનું મસ્તક લે. અરે ઉઠ બાપ, જટા જૂટ વાળા, હાલમાં ચંદ્ર ધારણ કરનારા, ગળામાં વિશ્વનાગ પહેરનાર સોમેશ્વર ભગવાન બેઠો થા બાપ, બેઠો થા. તો યમ ત્રિપલ યમ લંબ ધુર્ગલ અને જલાજ વિપુલ બહુરામ પણ કુંજાત કલરવ હંસજન. આ તો કુંજાત
આવ્યા છે હા. તમને 10 રૂપિયા આપે છે હા. કુંડલાથી મધુભાઈ જોવા પધાર્યા છે. રામદેવના હાથમાં ખંજરી વાગવા લાગી. ભગવાન વિષ્ણુ ઢાલો, નારદજીના હાથમાં વીણા. ખમક ખંજરી ઉઠંગ ગાત કપૂર સંગ નારદજી મદદ ગંગ રંગ રાનો ડાયરો ગભા ઘણીક વાત. સંતો કવિરાજ અને વિકો દાપારા મન ભાવા. પણ મેં માગણને પરવલા. ઓ વિકો જણતે રાલાવા. અને જને મૂછોમાં હોય પડતો. કરી ભેજો કવિ વ્યાકરણ ભણે. ઓ વિકો કાઠી ભડકેવા. પ્રેમ આંગણે મહેમાન આવતા. અને જને પરણલા ગ્રંથ પંચાય. કરી ભેજો કવિ વ્યાકરણ ભણે. ઓ વિકો કાઠી ભડકેવા. ભાઈ ભાઈ. સંતો કવિરાજ વરદાનજીભાઈ એ તમને 10 રૂપિયા બક્ષિસ આપે છે. તો એમાં સૂરજના તો સંતાન. એ સૂરજના તો સંતાન. અને એના ગુણનો ગણી શકાય. પણ ઈ ભેદો કવિ વ્યાકરણ ભણે. ઓય તો કાઠી ભડકેવાય. સંતો કવિરાજ આમાં તો હું ભલા પીઠની અંદર કાળ યવન આવે તોય કાઠીના દીકરા પાછા ન પડે. સંતો કવિરાજ હા મંગળભાઈ તથા રામભાઈ એ ભલે તમને 10 રૂપિયા બક્ષિસ આપે. જય હો જય હો. હા. અને ઈ તો આમ ખડતા નો લકડાય. પણ ભેદો કવિ વ્યાકરણ ભણે. આ ઈ તો કાઠી ભડકેવાય. ઈ પારણામાં પોઢેલા હોય. ઈ હજી પારણામાં પોઢ્યા હોય. તો એને બાપુ કઈ બોલાવાય. પણ ઈ ભેદો કવિ વ્યાકરણ ભણે. ઓ ઈ તો કાઠી ભડકેવાય. ખમક ખંજરી ઉઠંગ ગાત કપૂર સંગ સંગ નારદજી મદદ ગંગ રંગ રાજકીય. મધુર મધુર ધોરી સદા સંતો સદાવા. મધુર મધુર ધોરી સદા સંતો સદાવા. સંતો કવિરાજ અને જ્યાં વાળા ખેતે વાત. ત્યાં તો ગઢના પતિના ગાળ. હોય તો ઉતરી જાય ભલા. આ કાઠિયાવાડની ધરતી ઉપર કાઠી અને કોળ. પણ એમાં 3 પરજુ. ખાતર ખુમાણ અને વાળા. એ ખાતરના ઇતિહાસ નહીં તો જસદણના આલા ખાતા. જય હો જય હો. છે
શિવ તાંડવનો એ છેડે ઘણી લગતા કે છે કે યદ ભૂતલે ઘટે તો ખાતો બી થતો એવું થતો બી જ્યારે પોતાના હકની પૃથ્વી જતી હોય ત્યારે માણસે મરી ખપવું જોઈએ અને ધર્મનો પલટો થતો હોય જ્યારે વિદેશી સત્તા આપણા દેશ ઉપર ચડી આવતી હોય ત્યારે પણ માણસે મરી ખપવું જોઈએ અને ત્રીજું ત્રીજા પડંતા તાવ જ્યારે બહેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય ત્યારે પણ માણસે મરી ખપવું જોઈએ અહીંયા રાજ અને રંકના ભેદ નો હાલે જેમ આ 3 ટાણા મરણના એમ હામે 3 ટાણા આનંદના પણ જુદા કે મરણ જીવન કંકણ બંધાણ એ રણ જીવન અને કંકણ બંધાણ અને ત્રીજી પુત્ર વધાય સાવ પણ એ 3 ટાણા આનંદ રાવ સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરીને આવતો હોય ત્યારે એના કુટુંબીઓને આનંદ સમાતો ન હોય અને કંકણ બંધાણ કોઈને ત્યાં દીકરા દીકરીના લગ્ન થતા હોય ત્યારે એના કુટુંબીઓને આનંદ સમાતો ન હોય અને ત્રીજું પુત્ર વધાય સા પુત્ર જન્મની વધામણી આવતી હોય પછી એ વધામણી કદાચ 50 લાખના બંગલામાં આવે કે ગરીબના ઝૂંપડામાં આવે 50 લાખના બંગલાનો માલિક હોય એ પતિ 50,000 રૂપિયા ખર્ચીને પાર્ટીઓ આપે અને ઓલો ગરીબ માણસ હોય એ બિચારો ગોળ ધાણા વેચીને આનંદ મનાવે પણ આમ તમે ત્રાજવે તોલ મૂકો તો બેયના બાપના હૃદયમાં આનંદ તો સરખો જ હોય અહીંયા રાજ અને રંકના ભેદ નો હાલે તો આજ તો આનંદનો દીવા ભગવાન સોમેશ્વર મહાદેવ આપણા ઉપર પ્રસન્ન થઈ આપણે પુત્રનું વરદાન આપ્યું તો મહામાયા જગદંબાની સ્તુતિ હવે તમે સાંભળો
આ કવિ જેમની કલમે આ છંદ લખાયેલો છે, આ ચારની સાહિત્યમાં લખાયેલો છંદ ચારની સાહિત્ય કોણ રજૂ કરી શકે? એક તો ચારણ ભારતના દીકરા રજૂ કરી શકે અને બીજા વ્યાસના દીકરા રજૂ કરી શકે, જેના ઉપર માં જગદંબાની પૂરેપૂરી કૃપા હોય તે. કારણ કે આમાં જીભની પાતરવટી જ હોય. એ 3 ર આવતો અહીંયા 3 જ ર બોલાય, 4 ર બોલો 2 ર બોલો એટલે દોષ લાગે. શબ્દનો ઉચ્ચાર ચોખ્ખો થવો જોઈએ. અને ગાતા ભલા ગાંધર્વો પણ ગીત સોરિંદા ગાય અને રીજાવી લાવા સુદાન. આખરની હો કોઈ આજે પણ આજે હોય વેરો અસી રવિ પીયું સહેજ પર નો આવે તો સુમીનો શણગાર બધો ડેરો. રાજાના રમકડા અને કર્મીના વ્યાસ લોક ભવાઈમાં એક જૂનામાં જૂની કળા રજૂ કરે. આગળના વખતમાં વિભા જામની કચેરીમાં વ્યાસના દીકરાઓને ભેળા કરતા. એટલે કળા અને કસબના વાદ થાય કે તને ક્યાં કાચના શીશા ઉતારતા આવડે છે, તને ક્યાં છતાં મોતીના લગતા આવડે છે, તને ક્યાં હાથ પ્રકારના ઘૂઘરા આવડે છે. તો એવી એક જૂનામાં જૂની લોક કળા લઈ અમારે મેહુલભાઈ વ્યાસ આપણી આગળ રજૂ થાય છે, જેને 7 પ્રકારના પગલા કહેવાય. આંટીઓ, દોઢીઓ, ખરેડીઓ, બહોરો, પેટીનો પાહો, નરઘાની પડી, કલાકારના પગલા ઘૂઘરાનો બોલ. આ ત્રણેય લેખાય એટલે ગાણું વાણું ને દુધાણું તો રમનારા રમે, વધારે દાતા તો શરૂ થાય 7 પ્રકારના પગલા. છે આ નાગવાળા છે એ નાગનો અવતાર છે અને તેમના મિત્ર કાનસર ભેડા જેમણે ત્યાં દીકરી નાગમતી જન્મ લે છે
એ નાગમતી છે એ નાગણીનો અવતાર છે. આ નાગ અને નાગણીની પૂર્વ જન્મની પ્રેમ કહાની એ નાટક આપણી સમક્ષ ભજવાઈ રહ્યું છે. તો હવે અહીંથી આ નાટક વળાંકીએ છે એટલે કે અત્યારે કુંવર નાગવાળાની ઉંમરે 25 વર્ષની થઈ ગઈ છે. બાજુમાં લાખાવડ ગામ ત્યાં એક કાઠિયાણી સાથેના લગ્ન પણ થઈ ગયા છે. કચ્છમાં કારમો દુષ્કાળ પડ્યો છે. ત્યાંથી કાનસુર ભેળા પોતાના કુટુંબ સહિત સમિયાણાને પાદર પડાવ નાખે છે. ત્યાં એ નેહની અંદર નાગમતી અને નાગવાળાનું પેલું મિલન થાય છે. પેલી નજરે પૂર્વ જન્મની પ્રીતિ જાગૃત થાય છે. તો ત્યારથી આ નાટકની શરૂઆત થાય છે. જે નાટકનું નામ છે નાગમતી નાગવાળો યાને જુગ જુગની પ્રીત, જુગ જુગની પ્રીત, જુગ જુગની પ્રીત.
નથી અને મારા નિયમને ભંગ કરે છે. તમે બહુ જ ખોટું કામ કર્યું છે. બાપુ કાંઈ ખોટું થયું નથી. સૂરજ દાદા સર્વે સારા વાળા કરે એસો બાજો છે અને નાગમતી તમને પાણી પાય. તમને તો અહીં નાગમતી પાણી પાય પણ અમોને પાણી કોણ પાય? એ પાણી તો હું તમને પાઉં. તમે કોણ? કચ્છમાં રહેતા ખીલજી છે તેમની દીકરી. તે તો ભાણે ખપતી વાત. શું રાખ્યા નામ? એ મારું નામ છે મોતી, પણ તમારું નામ? હીરો. એ હીરો અને મોતીની જોડીના વાણિયાની દીકરીની મીઠી મીઠી વાણી પાવ મોતી પાણી હાલો. નાગમતી, મેં તો પાણી માંગ્યું છે. તો પાણી માંગ્યા ને દૂધ પીવડાવ. અને આ કણને કેમ ભોળાય? આખો જીવન જોબન જગ્યા દૂધ પીવા અરે પીવા દે ભાઈ મેરા. અત્યારે ના નાગમતીના હાથમાં દૂધ પીવા દે. પણ એક વખત એ દૂધ પીવડાવજે. અને દૂધ પાનારીને બેને જો પાવ રે પાણી ન પાવ તો કાઠિયારી નહીં. અરે એ ધણીની ઘરવાળી નહીં. કેમ નાગમતી? કુંવર, એ તો મારા સગા બનાવી છે એટલે તમારી દૂધથી મહેમાન ગતિ કરી તો હું પાર કેમનો ધણી મેળવ છું? કહો તો ખરા મારી કઈ રીતે મહેમાન ગતિ કરી? આ કુંવરના સાળા છો એટલે નેહમાં આવો છો ને જાવ છો. આજ કુંવરની હાજરીમાં કહું છું, દૂધ તો છો પણ મારી હાથે પાણીનું ટીપું નહીં મળે. નાગમતી, તું પણ યાદ રાખજે. એક વખત આખાવાના દરબાર ગઢમાં દૂધના કટોરા ભરી મારી સામે પીલો રાખું તો દાદા સુરજા સોગંદ છે. આ શું અહીંના ઘરનો લુખો આમ કાપડ નહીં તોય થઈ જાવ. એમ તે કાંઈ જવાતા છે. અહીંના ખોળેથી કોઈ પણ પાણી પીધા વિનાનું પાછું જાય તો અહીંના ખોળાને ખોટ લાગે. દીકરી નાગમતી, હા બા, આ મેરા માટે થઈ દૂધની તાહણી લાવો. આ બા દૂધ ક્યાંથી લાવું? દૂધમાં તો મેળવણ પડી ગયું છે. આ દરબાર દિવસ ઉગ્યો નથી, નેહમાં પહોંચ્યા નથી. આ બા આમ તો જુઓ, આપણી ઘરે કોણ આવ્યું છે? કોણ આવ્યું? તમારી વાળાના પુત્ર નાગવડ આવ્યા છે. આ બા અરે શું કર્યું? માં ભેરું બાંધનું જીવતર ઉજ્જવળ કરનાર કુંવર નાગ આજે છ માસે મામાના ખબર લીધા. વંદન કરીને क्षमा માંગુ છું મામા. મારે પરસના મુખ ન જોવા એવા નિયમ હતા એટલે નેસમાં નહોતો આવતો. પણ નાગમતીએ સૂરજદેવને સોગંદ આપી મારા નિયમને ભંગ કર્યા છે. નાગમતીએ મારી દૂધથી મહેમાનગતિ કરી છે. અરે વાળા, તારી મહેમાન ગતિ કરવાને તો હજી વાર છે. વળી નાગમતી આડે તારે ઢાલું ધરવાની ન હોય. નાગમતીને તું બંને મારે દાવીને જમણી આંખ બરાબર જ છો. તો દીકરી અત્યારે તારી માને કહે કે થાર તૈયાર કરીને આપે એટલે આ કુંવરને તું પીવા. કારણ કે અત્યારે આ પ્રસંગ એ અત્યારે ટીલાવાનો છે. આપણે કેમ કોઈ ટીલાવતું નથી? આ વીરા મોઢે ઢીલા ટાટિયા ઉભા પિયારી ના એને હીરા, તું કુંવરનો કામદાર છો એટલે ફાંટો કરે છે. પણ એક દિવસ તો જરા રાજાનો ટુકડો ન કરું તો મને દાદા સુરજા શોધે. તમે શું અમારા ટુકડા કરવાના હતા? કાંઈ કે રૂપ જેની સ્ત્રીઓ તમારા ટુકડા ગયા પછી તમે અમારા ટુકડા શું તો કરવા? પતિ બચાવવા પૂરા ન થાય. નદી ભરામાં પુરાઈ વાણિયા બીજા આ તો કાઠીના કામદાર હાલો બાંધી
પીલાવાના નથી કુંવરને તો તારી હાથ પીલાવતે આ રાણી કુંવરને તમે પીલાવો ઘણું જીવા વાળા કુળના સિરતાજ કરોડ દિવાળી રાજ તપો તમારા બાપુ ધુમરવાળા એમનાથી સવાયા હતા ભાઈ તમે મને આજે ચોખલીએ ટીલાવ્યો છે તો હું ધમરવાનો પુત્ર નાગવાળો મારાથી ખાલી હાથે કેમ જવાય આ એક સોનાનું કડું હું નાગમતીને ભેટ આપું છું લ્યો નાગમતી નહીં નાગવાળા એક કળાથી મારો ડાબો હાથ ટકાશે પણ જમણો હાથ તો ખાલી રહેશે ને હા દીકરી આ કુંવરના દિલને ઉણપ આવે એવું આપણે ન બોલો કારણ કે આ એક સોનાનું કડું છે એ આપણે લાખોનું માનીએ ને લઈ લેવું જોઈએ બહુ સારું બાબા લ્યો નાગમતી વાડિયા ડોલર વાડિયા ચંપો વાડિયા કેવડા કેરો છોડ એક કળાથી અધૂરા રહેશે મારા કાળજા કેરા કોણ અરે કસે પુત્રી સાક્ષી અધૂરા ને રાખું કોડ પણ જમણા હાથને શણગારવા અમે લાવશું બબે જો પુરુષ કદી બોલે નહીં બોલેલો એ બોલ જવાન ભલે ફળે પણ નહીં ફળે આ કાઠીએ ધેરો કોણ એ તમે કોલ દીધો એ સુની ભાવી તમે કોલ દીધો યમે તમે કોલ દીધો યમે મે સુની ભાવી તમે કોલ દીધો યમે મે સુની ભાવી તમે કોલ દીધો યમે હતા બાગ સોના ત્યાં પંખીડી આવી હતા બાગ સોના ત્યાં પંખીડી આવી પંખીડી આવી પંખીડી આવી એ તમે કોલ દીધો યમે મે સુની ભાવી અમે રે જાણુ રે કોઈ એ સાધુ ઘરે આવ્યો અમે રે જાણુ રે કોઈ જાદુ ઘરે આવ્યો હરી પ્રીત કેરી હરી પ્રીત લાવ્યો એ હરી પ્રીત કેરી હરી પ્રીત લાવ્યો એ આપણે કોલ જરૂર હું પૈસા નિભાવી આ કોલ જરૂર પૈસા નિભાવી હરે ભવાની પ્રીતુ બધાઈ એ ભવે ભવાની પ્રીતુ બધાઈ મંગળભાઈ તમને 10 રૂપિયા બક્ષીસ આપે છે એક રામ કરો 10 રૂપિયા બક્ષીસ મળે હરે ભવાની પ્રીતુ બધાઈ સજાયા
અને નાગવાળાના પાત્રમાં બાપભાઈ આ જોડીને 10 રૂપિયા બક્ષિસ આવે છે. શું કરું રોયું મને ગમે છે એ કર્મે કપાતર કાકી મળી એ કોણ જાય કે મારા લગ્ન ક્યારે થશે થશે ગંગા એ આપણા હાથની વાત છે ઓહો પરંતુ ઘરમાં ઝઘડા થકી કેમ જણાતા નથી પ્રાજી આ તો વળી તમે મારે ખોલ્યા ગંગા આ તારું રૂપ એવું છે કે મારા જેવા ભલા યુવાનો તારી પાછળ પાછળ ફરે જે ઘર ગંગા જમણા તે ઘર રસ્તો પ્યાર સાધો શ્રી હરિ મેળો ને છતાં અરે પ્રાજી એ વાતમાં મજા નથી જમના કાકી રિયાને મારું વેચાણ રૂપિયા 5000 માં કરવા માંગે છે વાત છે હા અરે આ ગંગાની જાત્રા એ કઈ રસ્તામાં થોડી છે એ પણ એ પ્રાજી અરે ગંગા અવાજ કેનો આવ્યો અરે જમના કાકી કથા સાંભળીને આવી પહોંચ્યા હવે શું થશે એમાં બીજું શું થાય જમના કાકી રામ કથા સાંભળી લાવે માયા કામ કથા પછી જુવાનીમાં કોઈ એમ જ હોય ખોટું તો બાજુલોને હું ઉછળતી ના ડાબે પઠે બાજરી અને નીકળતી એ જુવાન પણ એ તો સાવ ઊંધી ફાટતા છે આપણે નવા જમાનામાં નવી વાત એ તો પારકી સૌ છે ભગવાન જય ભગવાન કાકી જય ભગવાન કાકી તમારી ઘીરે જેની હું કથામાં આવ્યો અને જે તમે ભજન બોલતા હતા એ ભજન બહુ સરસ બોલતા હતા તો આજે મને ઈચ્છા થઈ છે એ ભજન બોલો ને એ મજા લઈ એ ભજન તો બોલવાની બોલવાની ને બોલવાની હા એ પેલા પ્રથા તમે પ્રસાદી લઈ લો તમે કેની કથા ગયા હતા કથા સાંભળવા ગયા હતા એ મોરારી બાપુની ગઈતી મોરારી બાપુની તલગાજેરા હા બલૂનમાં બલૂનમાં હવે તમે ખટારામાં બેહારવા કાલ ખટા ઘણી વાર લાગે આ લે કાકીએ પૂરી ઈશ્કી શેરે શો મારું છતો જૂનું મોડલ નવા બોલ્યું ને સંભાળ્યું છે અરે બેટા પ્રાગજી હા આ તારી નાની ઉંમરમાં તને ભક્તિ કાઠે ચડી ગઈ જો ને કાકી નાનપણમાં જે ભક્તિ કાઠે ચડે એ બુઢાપામાં નથી ચડતી હું તો શું મારો બાપી ભગત પણ કેવો કઈક ને ઉઠાંતરી કરે એવો અરે પ્રાગજી તો સાચા પહેલા તેઓ લાગે છે પ્રહલાદે થાંભલો ફાડી અને ભગવાન મેળવા હું તો ઘર ફાડી
અને મેળવવાનું. અરે એક બાજુ ઉભા રહ્યો, આપણા ઘરે મહેમાન આવવાના છે. અરે જમનાબાઈ! જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન! જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન! આવો, આવો, આવો. બેસો, બેસો, બેસો. અરે જમનાબાઈ! ત્યાં લાગતો પડી જતા ને. જમનાબાઈ! જાણી તમે સલાવાની બજારમાં ભેરા થયા સાકાર તમે ગીહોળા લીધા અને મેં ગલકા લીધા અને ઓલી વાત કરી ગંગા વિશેની ઈ વાતનો શું નિર્ણય લીધો? અરે શેઠ, એમાં નિર્ણય લેવાનો ન હોય. રૂપિયા 5,000 દ્યો એટલે આ ગંગાના લગન એ તમારી હારે પાકા. 5,000? ઓહો, આવા લગન જવા દેવાય? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અરે ગંગા, આ શેઠિયાઈ કોણ છે? આ શેઠિયા ઈ મારા યુવાનીના જૂના ગ્રાહક છે. કપાસિયાના વેપારી છે મોટા. બાબાના મન ડોલે. મારો બાપે પૂરો ઈચ્છી છે કે ગંગાના રૂપ ઉપર મરી મીટે છે, પણ કાંઈ વાંધો નહીં પાડા, તું એ ઝાડનું ફળ છે. હવે હું જોઉં છું ચાલસ કેનો લાગે, બાપનો કે બેટાનો? બાપાનો. જમનાબાઈ જુઓ, આ રૂપિયા 2,500 નો ચેક અને હળવેકથી કરો પે. અરે શેઠ, આ ચેક કઈ બેંકનો છે? ટકા બેંકનો છે. જુઓ, અને શેઠ, હા, 2,000 અત્યારે આપ્યા હા. અને 2,000 ક્યારે આપશો? 2,000 રૂપિયા હા. જ્યારે હું જાન જોડી હા. અને આ ભણવા કેદી પણ કહો ઓ, કે જાન જોડી અને ભણવા કેદી એ મહલમાં જાવ તેથી આ બાપ કે હું પરણું દીકરો રાખી છે, તો હવે હું જોઉં છું કોણ ખાતે, વડલો દાર કે આ ટેટો? જો બરાબર છે, ગળો બરોબર ટીકેડા. જમનાબાઈ, આ મહેમાન થઈ તમારી ઘરે આવ્યો. આવ્યા. તમે નથી કેતા સાનું, નથી કોફીનું કેતા, કોઈ સોડા, લેમન, ફેન્ટા. મગાવો, મગાવો. અરે બેટા ગંગા, કેમ કાકી? અરે ફ્રીજમાં ઓલો ઠંડા પાણીનો લોટો હા, એમ છે. વિવેક. શંકર ભગવાનનો થાળ આ પોઠીઓ લઈ જઈશ. ખાઈ જાય છે. ઓહો, આવા લગન જવા દેવા. પાણી પીઓ, પાણી પીઓ. આ ડાબડો ગાય. હાય, હવે શેરડો પડ્યો. પડ્યો ને? ઓ, વાહ. જમનાબાઈ, ઓ, જુઓ, હા. હવે હું જાઉં છું હા. અને જાન જોડી અને ખાઈએ ખાવાનો થવો. રાત ચાલી, એક જણ આવજો. 8 વાગે ત્યાં હાજર થઈ અરે જજો. વેલો ભૂલતા નહીં. વેલો હવારમાં જ પૂગી જાઓ, ભૂલી જજો. પણ તમે ભૂલ કરતા નહીં હો. એમાં અમારી ભૂલ ફરી હોય એક આપણું હાટું ખેલ થાય ને. જો થાય. હા. રાખું. હાલો, બાય બાય, ટાટા, બાય બાય, આવજો. ટાટા, અરે પ્રાગજી, આ શેઠને તમે ઓળખો છો? અરે ગંગા શેઠને ઓળખો, એની ઘરવાળીને ઓળખું, એના બાપના બાપને ઓળખું. અરે વાહ, ત્યારે તો કોઈ તમારા નજીકના સગા થતા અરે મારા નિકટના સગાની મારી છઠ્ઠીજી ઘરમાં થઈ છે. શું તમારા બાપ હતા? મારો બાપ હતો ત્યારે, અત્યારે હું એનો બાપ છું. અરે પ્રાગજી, હા. ઈ તો મને પરણવા આવવાના છે. ના ગંગા, ના એ વાતની ચિંતા કરવા મારી કોયલ. એ હા. એ મને કોયલ નહીં કહેવાનું. અને હું કેવું? કોયલ તો કાળી હોય, હા. હું તો રૂપાળી છું. ના ભાઈ. કોયલ કે સોના, કોયલ કે સોના, કોયલ, 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 કોયલ. કે સોના, મને કોયલ કે સોના. એ તમે ના કોયલ કેવી
ભૂલાય તો મુખ તો જનોતી સરખું અને હિંડોળ અમારા બાપુ નાગમતીના રૂપને પાછળ ઢળ્યા. ધરતી ઉપર મેઘ ઢળે, મોરલી ઉપર નાગ ઢળે, એમ અમારા બાપુ નાગમતીના રૂપને પાછળ ઢળ્યા. પણ બાપુ એક વખત ભંડારાની અંદર કવિરાજ કહેતા હતા કે પ્રેમ કોઈ કરશો નહીં, પ્રેમ પંથ છે આ કરો. પ્રેમ કરવો સહેજ છે, પણ એ પ્રેમને નિભાવવો મુશ્કેલ છે. જો મારી માતા હયાત હોત તો મને કાંઈક માર્ગ બતાવો. આમાં મને માર્ગ કોણ બતાવે? એ માર્ગ હું બતાવીશ બાપ વાળા. સાંભળ મારા ભૂતકાળની વાત કે જે વખતે તારી માતા રાજબાઈ એ સ્વર્ગા પુના લાંબા ગામથી હાલી નીકળ્યા એ સમયે મને બોલાવ્યો અને કીધું કે કવિરાજ કહુંમો મીઠો કરો. ત્યારે મેં પૂછ્યું કે શેનો કહુંમો છે? ત્યારે તારા અપાએ કહ્યું કે હું કુંવર નાગનો સંબંધ લાખાવડ કરીને આવું છું. એ સમયે તારા અપાને મેં ભંડારામાં કહી દીધું કે તમારે ને લાખાવડને હાથ હાથ પેઢીના વેર આયલા આવે. ઈ વેર લાખાવડની દીકરી લેવાથી નહીં ભૂલાય. પણ એ સમયે તારા અપાએ મારું કેવું ન માન્યું. એ દાયા કાઠીને દેવે છે તો અને મારે તારી જાનમાં આવવું પડ્યું. આને આપેલો કોલ એ પાળો છે ક્યાં સુધી? આ ખોડિયામાં પ્રાણ રહે ત્યાં સુધી. તો મારા સપન માટે લાખાવડ આપ જ ગયા હતા. જી હા. હું આપ નહોતા જાણતા કે લાખાવડને સમિયાણાને આજે 7 પેઢીના વેર ચાલ્યા આવે છે. જાણતો હતો બાપ. તો પછી લાખાવડની કન્યાના કંકુ પગલા આ સમિયાણાના ઓળે શા માટે થવા દીધા? એ મેં નહીં પણ તારા આપા ઝુમર વાળાએ તારા આપાને મેં બહુ વાર્યા છતાં પણ તારા આપા મહિના નહીં અને મારે તારી જાનમાં જોડાવવું પડ્યું. જાનમાં જવાની હોશ એ તો મોટામાં મોટી ભલાઈ કહેવાય. પણ કોઈને શમશાન સુધી વળવા જતા બસ વાળા નાગ જે સાંભળવાનું હતું એ બધું સાંભળી લીધું. આજ મર્યાદાથી કેવલા સામે એક શબ્દ પણ બોલી શકતો નથી. જો મારી માતા હયાત હોત તો મને કાંઈક માર્ગ બતાવો. પણ આપથી શું થાય? આપ તો એક જાનના જાનૈયા છો. અરે શું કહ્યું? હું જાનનો જાનેલો. અરે હવે તો આ મને જમીનના કળા એક થા અને રાણી આલણ જેના પગલા પાછા લાખાવડ થાય અને સમિયાણાના દરબાર ગઢમાં કોઈ કોડ ભરી કાઠેલીના કંકુ વાળા પગલા થાય. મારા પિતાએ મારો સંબંધ લાખાવડ કરી અને મારા સંસારમાં એક બોયડીનું ઝાડ વાવ્યું છે. એ કાંટા મારા કાળજાને કોરી ખાય છે. સમજુ છું વાળા નાગ. તારા હૃદયની વેદના બરોબર સમજુ છું કે રાણી આલણ ને તમે કાંટાની બોયડી બની નખી રહી છે. પણ ઈ કાંટાની બોયડીને જો ઝાડ મૂળમાંથી ઉખેડી અને એક બાજુ નો ફેંકી દઉં તો હું દેવી પુત્રનો દીકરો નહીં. અરે તારો દસોદી નહીં દાદા રખવાડા તને જોગમાયા. કેમ પિતા? ચાલો હવે આપણે આગળ વધીએ. બાપુ આગળ વધાય એમ નથી. એમ રગડી કાયા ઉપર ચણોથી રગડી ચુંદડી ઓઠી અને નાગમતી આ તરફ આવે છે. નાગમતી આવે છે. ભેગી મારા વાળી આવે ઉપાડવા. હાલ મોતી હાલ. કોણ જાણે કે કુવા કાંઠે કંચુકો હશે. હવે તો પાણી ભરું કે પાછું જાઉં. લોક હશે મને તલશે. મારે બે વાતનું છે દુઃખ. કુવા કાંઠે છે કંચડો. મારી સાલી મને છે મુખ. અરે લે ભાઈ, જો તારે બે ચાર વાતો કરવી હોય તો કરી લે ને. એમાં હું શું કામને મુખ માર્યું? એ હું તો એક બાજુ ગયો. તમારે એક બાજુ શા માટે ઊભું રહેવું પડે? તમે હલો આપણે ભેગા હવા ખાઈ આવી હલો. સાંભળી જાઓ, આપણે મોમાય વડવાળા લક્ષ્મણદાસ બાપુ જોવા પધાર્યા છે. નાગ
નાગમતીના પાત્રમાં નવરીતભાઈ અને નાગવાળાના પાત્રમાં બાપભાઈ આ બંને કલાકારને 50 રૂપિયા બક્ષિસ આપે છે. નાગમતી તમે કાંઈક તો બોલો. શું બોલું મારા નામ? બોલું તો ધરતી ચિતરાઈ જાય. ટૂંકમાં કહું છું, તું પ્રીતમ છે, તું પ્રાણ છે, તું સ્નેહ છે, તું સાગર છે. જ્યાંથી જોયા વાળા નાગરે ત્યાંથી મારે પ્રીત છે. અરે પ્રેમ સાગરના કળિયા સુધી ડૂબેલા આસામીઓ વિફરેલી વાઘણની આલણને આ તરફ આવે છે. નાગમતી કુંવરને બચાવવાનો કિમિયો કરો. કેમિયો? નાગમતી તમે ગભરાશો નહીં. ગભરાય એનાથી પ્રેમ થતો નથી. પ્રેમ કરનારા કદી ગભરાતા નથી. આ વાવમાં મારો વેજ પડી ગયો છે, તો વાવમાં પડી અને ઈ વેજ તું ગોતી લાવ. બાપુ મારું કામ નહીં, તડકો આવડે નહીં. હું વાવમાં પડું તો વેઠે બારો આવે ને હીરોય બારો આવે ને. આ તથા તો મને આવડે છે. ચા કરતા હો તો ઉડી વાવમાંથી વેર હું ગોતી લાવું. હવે જા જા. વાળાની આંગળીએ વેઠ પહેરાવનારી તો હું છું. પછી વાવમાંથી વેઠ ગોતી આપવા વાળી તું કોણ? કચ્છમાં કાળવો દુકાળ પડ્યો. તમારા સસરા ડુમરવાળા, તેમને આશરે આવેલા કાંચુર ફેરા, તેમને દીકરી છે નાગમતી. તો આવો રાણી આનંદે ઉડી વાવમાં પડ્યો છે વેર. આપણે ઘણો બાથો કરી ગોતીએ વેર. મારા ઘરે બાથું લઈ અને વેઠ ગોતી આપવાની વાતો કરવા વાળી તું કોણ? ક્યાં રાજમહેલમાં વસનારી હું અને ક્યાં નેહરામાં રહેનારી તું? આ ભાવમંડળ વીજળી, ધરામંડળ વેર, નરામંડળ નાગ, એમ શ્રીમાન આનંદે. કાયાનો ગર્વ કદી ન કરીએ. કાયા છે કાચી માટીનો કુંભ, તે માટીમાં જાશે મળી. હું તમને પૂછું એમ કે તમે કેમ આવ્યા ફરી? તમે જેમ તમારો વેઠ ગોતવા આવ્યા છો, તેમ હું મારો ખોયેલો સંસાર ગોતવા આવ્યો. વીજળી એ વાદળમાં શોભે, તલવાર એ મેણમાં શોભે, સ્ત્રી એની મર્યાદામાં શોભે. એ જાપા સાંભળી લે વાળા, કે હીરોએ વીંટીમાં શોભે, દેવે મંદિરમાં શોભે, તેમ પતિ પોતાની પરણે કરના હૈયામાં શોભે. એક સુવાસ વિનાનું આવરણનું ફૂલ ચમરના કુંડમાં પડે છે, એમ પતિ અને પત્નીનો પ્રેમ વગરનો સંસાર એ પણ આવરણના ફૂલ જેવો છે. એટલે શું મને તમારા પ્રત્યે પ્રેમ નથી? છે પણ બે ધારી તલવાર જેવો, વિવેક વિનાની વાણી જેવો, સુવાસ વિનાના પુષ્પ જેવો. રાખી જાઓ મારામાં. મારે તમારે સો કામના છેટા પકા જાય છે. કચ્છમાં કાળો દુકાળ કર્યો અને આ કાળ મુખી અહીં આવી મારા સંસારમાં લાય. એ મોર હમારી બોલ્યો રાણી આનંદે. હું કઈ બોલી નથી. હું 5 ગામના ધડિયા હીર, તેની કુંવારી કન્યા છું. તો તારા લગ્ન મારા ભાઈ બેરામ સાથે કરી તને 5 ગામની મહારાણી બની. તમારો ભાઈ બેરામ તે પણ મારો ભાઈ છે. જેનું મન જેમાં થયું તેને પાછું કે ભરાય. મારે તો પ્રીતમ એક છે, બીજા ભાગ આપ છે. તારા મનનો માલિક એ પરણેલો છે કે કુંવારો? તેનો જવાબ હું આપું. પરણીને ફેરા ફરે સૌ કોઈ. પરણાઈ નહીં, જેના મન જુદા હોય છે. તો યાદ રાખજે નાગમતી, કે તારા લગ્ન મારા ભાઈ બેરામ સાથે કરી અને તારા બેસરા લાખોના ઓલે ન કરાવ તો હું કાઠિયાવાડ રાણી આનંદે, તમે પણ યાદ રાખજો. ઈ તમારા ભાઈ બેરામને હું હાથે રાખડી બાંધી અને મારો ભાઈનો બનાવતો ના મારી બહેનો પાકે નાગમતી, હવે તો લખાવના દાડો સમયાની કોઈ વહુ દીકરી હવે ઊંચી આંખ કરીને જોયું તો આ ધરતી મસ્તક મૂળું થશે. તમે આ તલવાર બાંધીને આવ્યા, અમે તારા ખંભાટિયા બાંધીને હારી નથી દીકરા. જો એક ડગલું આગળ વધીશ તો કઈક કાઠીને કપાળ એ કંકુ વિહોણા બની જશે. શું થાય? મારી બહેનો જોડીને ચાલો ના. તો નાગ મેરા બે તલવારો મેળ કરો અને જુદા જુદા રસ્તે સીધાવો. અને સગે વાસની જોડા રાયે જોઈ પણ હૈયું જેનું સળગતું એ જોઈ ન શકે કોઈ. હું કોણ કાઠિયાર? અરે ફૂલના દડાના કાઠી પર પહોંચ્યું છું અને સમય આવી